તો અમદાવાદમાં ભારે વરસાદને લઈ મુખ્યમંત્રી એક્શન મોડમાં છે। કોર્પોરેશનની દક્ષિણ પશ્ચિમ ઝોન કચેરીમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે જે પ્રકારે બેઠક કરી હતી, અમદાવાદમાં પડેલા ભારે વરસાદને લઈ સમીક્ષા બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યપ્રધાન છે એ SCOC ખાતે પહોંચી ચૂક્યા છે, સ્ટેટ ઇમરજન્સી સેન્ટર કે જ્યાં સતત બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે। વહેલી સવારે મુખ્યપ્રધાને તેમના કહી શકાય કે ઓફિસ ખાતે સચિવાલયમાં પણ તમામ જે પદાધિકારી તો અત્યારે SCOC પહોંચ્યા છે, સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં CM પહોંચ્યા અને ત્યાંથી પણ હવે સમીક્ષા કરવાનું શરૂ કરવામાં આવશે। આ પહેલાં તે અમદાવાદમાં હતા અને અમદાવાદમાં AMCની ઓફિસીસની પણ મુલાકાત લીધી હતી, અમદાવાદના વિવિધ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અલગ અલગ વિસ્તારમાં જ્યાં CM પોતે પાણીમાં ઉતર્યા છે અને સ્થિતિની સમીક્ષા કરી છે તેના દ્રશ્યો, અને હવે SCOC સેન્ટરના દ્રશ્યો આપની સ્ક્રીન પર છે કે જ્યાં CM પહોંચ્યા છે અને હાઈ લેવલની મીટિંગની શરૂઆત થઈ ગઈ છે। આપ જુઓ કે આખા ગુજરાતની વાત કરીએ તો અનેક એવા શહેરો છે, અનેક એવા વિસ્તારો છે કે જ્યાં જળ તડબોળ છે, સંપર્ક કપાયો છે, લોકો હાલાકીમાં છે, આર્મીની ટીમો ઉતારવાનો વારો આવ્યો છે, SDRF NDRF સતત ખડે પગે છે, જે સ્થાનિક પોલીસો હોય તે પણ અત્યારે કામગીરીમાં જોડાયેલી છે। ત્યારે આખું જે અત્યારે મેનેજમેન્ટ ચાલી રહ્યું છે તે મેનેજમેન્ટ કઈ દિશામાં જઈ રહ્યું છે તેને લઈને હાલ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। એક તરફ ચીફ સેક્રેટરી છે, બીજી તરફ IS જે જયંતિ રવિ છે તે પણ ઉપસ્થિત છે અને તમામ એ ઉચ્ચ અધિકારીઓ ત્યાં હાજર છે અને તમામ વિસ્તારની, ગુજરાતના તમામ વિસ્તારની અત્યારે સમીક્ષા કરવામાં આવશે। GSDMમાં અત્યારે ખુદ CM ઉપસ્થિત છે અને હાલ કામગીરી ચાલી રહી છે। તે સમીક્ષા બેઠક અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને ત્યારબાદ આવનારા સમયમાં ગુજરાતમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો પણ તાગ મળશે। પોલીસ દળની વાત કરવામાં આવે, NDRFની વાત કરવામાં આવે, SDRFની વાત કરવામાં આવે, તમામ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં ઉપસ્થિત છે, જે વહીવટીતંત્રના અધિકારીઓ છે તે ઉપસ્થિત છે અને રેસ્ક્યુ કામગીરીની સાથે જે કહી શકાય ડેમેજ કંટ્રોલ માટે સરકાર કેવા પ્રયાસ કરી રહી છે તેની પર અત્યારે ખુદ મુખ્યપ્રધાન છે તે બેઠક લઈ રહ્યા છે। કેમેરામેન સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર। તો અત્યારે આપણે જોયું કે SCOCમાં બેઠકની શરૂઆત થઈ ગઈ છે અને તમામ જે ઉચ્ચ અધિકારીઓ સાથે તમામ મુદ્દે બેઠક થશે। આખરે અત્યારે શું બચાવ કામગીરી ચાલી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન કઈ સ્થિતિમાં છે, કેટલા એવા ગામ છે, કેટલા એવા વિસ્તારો છે કે જે અત્યારે સંપર્ક વિહોણા છે, સૌથી ખરાબ પરિસ્થિતિ કયા વિસ્તારની છે, ક્યાં રેસ્ક્યુ ઓપરેશન, રેસ્ક્યુની ટીમોના વધારાની જરૂરિયાત છે, આવા અનેક પ્રશ્નો છે અને તમામ પ્રશ્નોનું અત્યારે સમીક્ષામાં ચર્ચા કરવામાં આવશે અને એ પ્રમાણે જ CM વધુ નિર્દેશ આપશે આગળની કાર્યવાહીને લઈને। પરંતુ અત્યારે સીધા જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે SCOC સેન્ટરના દ્રશ્યો છે, તે તમામ જે ઉચ્ચ IS અધિકારીઓ છે તેમની સાથે અત્યારે બેઠકની હવે શરૂઆત થઈ છે અને હવે થોડા જ સમયમાં શું સમીક્ષા કરવામાં આવી છે, ક્યાં વધારે ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અલગ અલગ ટીમોનું તેને લઈને પણ અત્યારે ચર્ચા થશે। આ સાથે જ કેટલા એવા વિસ્તાર છે કે અત્યારે જળ તરબોળ છે। અમદાવાદની જ વાત કરીએ, અમદાવાદના પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં હજુ પણ પાણી ઓસરવાની શરૂઆત થઈ હોય પણ ઓસર્યા નથી, તેવા તમામ અલગ અલગ વિસ્તારોની પણ ચર્ચા થશે, કારણ કે દક્ષિણ ગુજરાતની પણ સ્થિતિ એટલી જ ખરાબ છે। અલગ અલગ જિલ્લા દક્ષિણ ગુજરાત કે જ્યાં પહેલો રાઉન્ડ પણ વરસાદનો આવ્યો અને જ્યારે બીજો રાઉન્ડ આવ્યો ત્યારે સ્થિતિ વધુ ખરાબ બની હોય એટલે ચર્ચાનો વિષય બન્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ ધોધમાર છે, સાંબેલાધાર વરસાદ છે, સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જે પ્રકારે શરૂઆત થઈ છે એટલે કે હવે આખા ગુજરાતમાં જ્યારે ખરેખર ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ હોય, હવે લગભગ આખું ગુજરાત એવું છે કે જ્યાં વરસાદની કોઈ જગ્યા એવી નથી કે જ્યાં વરસાદ ન થયો હોય, ત્યારે હવે સ્થિતિ મોનિટર કરવાની રહેતી હોય છે। સાથે જ એ તમામ જિલ્લાઓમાં સુરક્ષા કર્મચારીઓની સાથે એ તમામ ટીમોનું ડિપ્લોયમેન્ટ પણ એટલું જ જરૂરી રહેતું હોય છે, જેથી કરીને જો કોઈ પણ વિસ્તારમાં આબ ફાટવા જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવે। પાણી ભરાયેલા હોય તો તમામ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવાની જે આખી જે પ્રોસેસ ચાલતી હોય છે એ તમામ પ્રોસેસને ખૂબ જ ઝડપથી કરવામાં આવે અને તે ઉદ્દેશથી જ SCOC સેન્ટર પર સતત મોનિટરિંગ ચાલતું હોય છે અને આજે SCOC સેન્ટર પર જ CM ખુદ પહોંચ્યા અને તેમની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન। તો આ સીધા દ્રશ્યો આપ CM ભૂપેન્દ્ર પટેલના જોઈ શકો છો અને તેમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। આ બે તસવીરો આપની સ્ક્રીન પર છે કે જ્યાં જે તસવીરો આપ જોઈ રહ્યા છો તે તસવીરમાં સ્પષ્ટ જોવા મળી રહી છે કે એમાં સવારે તેમણે
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં તે પહોંચ્યા હતા અને તેમણે કેવી રીતે સ્થળ પર જઈને જ તેમણે સમીક્ષા કરી હતી, લોકોને સાંભળ્યા હતા, ત્યારે ખુદ મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા, ઋષિકેશ પટેલ પણ તેમની સાથે જ હતા આખી આ સમીક્ષાને લઈને. અને હવે બીજા દ્રશ્યો, એટલે કે સીએમ અત્યારે જે પ્રકારે વેધર અપડેટ અને સ્થાનિકોની પરિસ્થિતિને લઈને એક્શન મોડમાં છે તે જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં 24 કલાકમાં જે પ્રકારનો વરસાદ પડ્યો, રેકોર્ડ તોડ વરસાદ હતો ને વરસાદના કારણે જ સીએમ ખુદ વિવિધ વિસ્તારોમાં અમદાવાદમાં પહોંચ્યા હતા, લોકો સાથે પણ વાતચીત કરી હતી અને લોકોનો સ્પષ્ટ એક જે પ્રકારેનો તેમનો આક્રોશ જોવા મળ્યો હતો કે વર્ષોની આ સમસ્યા છે, કરોડોના દાવા થાય છે, વિકાસની વાતો થાય છે, પરંતુ પાણી નથી ઉતરતું. આ પાણીની સ્થિતિ જુઓ કે કેવી રીતે ઘૂંટણથી પણ ઉપર પાણી ભરાયેલા હોય, તેમાં સીએમ ખુદ ઉતર્યા અને ત્યાર એ સમીક્ષા બાદ હવે તે ગાંધીનગર પહોંચ્યા. પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, અત્યારે એસસીઓસીમાં જે પ્રકારેનું આયોજન ચાલી રહ્યું છે, કયા મુદ્દા પર વધારે ફોકસ કરવામાં આવી રહ્યું છે? કારણ કે આ પહેલા જ તેમણે અમદાવાદની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં પણ વિવિધ વિસ્તારોની તેમણે મુલાકાત લઈને ખખડાવ્યા હતા એ તમામ અધિકારીઓને. હવે આખા ગુજરાતની વાત કરીએ તો કયો એ જિલ્લો ને કયો વિસ્તાર કે જેની પર સૌથી વધારે ફોકસ રહેશે? દેખો, દક્ષિણ ગુજરાત આખું ફોકસમાં છે, કારણ કે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો નવસારીની વાત કરીએ, ડાંગની વાત કરીએ, વલસાડની વાત કરીએ, વાપીની વાત કરીએ તો અનેક જગ્યા પર પાણી ગરકાવ થઈ ચૂક્યા છે. ડેપ્યુટી સીએમ ગઈકાલ મોડી રાતથી આ તમામ વિસ્તારોની અંદર છે, અનેક જગ્યાઓ પર પાણીનો જે કહી શકાય પ્રવાહ સતત છે, અનેક જગ્યા પર વીજ પુરવઠો છે તે ખોરવાઈ ગયો છે, અનેક જગ્યાઓ પર ગામડાઓ છે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, જે રસ્તાઓ છે ઓલમોસ્ટ કહી શકાય કે 1100 થી 1200 રસ્તાઓ ખુદ સરકારી ચોપડે અત્યારે સમારકામ માટે જોવા મળી રહ્યા છે. તેની સાથે જ વાત કરવામાં આવે અમદાવાદ, તો અમદાવાદની અંદર માત્ર 5 ઇંચના વરસાદની અંદર જે પશ્ચિમ વિસ્તાર કે પોશ વિસ્તાર કહેવામાં આવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકેલો છે. ખુદ આજે મુખ્યપ્રધાન પર ત્યાં ગયા હતા અને અમદાવાદની અંદર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની અંદર 3 આર્મીની જે કોલમ છે તેને કહી શકાય કે આ વરસાદના પાણીમાં ઉતારવામાં આવી છે. રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે, પરંતુ અત્યારે જો વાત કરવામાં આવે તો જ્યારે કેમ કે હવે જે વરસાદનો જોર છે કેટલીક જગ્યા પર ઓછો થયો છે, તો તેવા સંજોગોની અંદર રેસ્ક્યુ માટેની કેટલી કામગીરી થઈ છે, કેવા પ્રકારની કામગીરી નથી થઈ. માનો કે ક્યાં રોડ છે તે તૂટી ગયા છે, તે રોડ નેશનલ હાઈવેમાં છે, તે રોડ સ્ટેટ હાઈવેના છે, તે રોડ જે કહી શકાય કે મનપા નગરપાલિકાનો છે તેનો સર્વે છે તે કરવામાં આવશે. તેની સાથે જ જિલ્લા વાઇઝ અત્યારે સમીક્ષા છે તે થઈ રહી છે, કેમ કે કેટલાક જે વિસ્તારો છે ત્યાં આગામી કહી શકાય કે 24 કલાક વધુ વરસાદની આગાહી છે. જેમ કે વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની, કે જેમ વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, તો ત્યાં હજુ પણ એલર્ટ છે. તો એ જો રોડ રસ્તાની વાત કરવામાં આવે, તેની સાથે કનેક્ટિવિટીની વાત કરવામાં આવે, વીજ પુરવઠાની વાત કરવામાં આવે, તો સૌથી વધારે જો એજ્યુકેશનની વાત કરવામાં આવે, કેમ કે અનેક જગ્યા પર અત્યારે શાળાઓ છે તેને રજા આપવામાં આવી છે, તો આજે તમામ આખી સ્ક્રુટિની છે તો સ્ક્રુટિની કરવામાં આવી રહી છે. આર્મીની જે ટીમ છે તેની સાથે એનડીઆરએફની ટીમ છે, એસડીઆરએફની ટીમ છે તે ઉતારવામાં આવી છે. કેટલીક જગ્યા પર જે કહી શકાય કે એસઆરપીના જવાનો છે તે અત્યારે રેસ્ક્યુ કરી રહ્યા છે. માનવ જીવને કોઈ પણ પ્રકારનું કહી શકાય કે નુકસાન ન થાય ત્યાં સુધીમાં નવસારીમાં 1 માનવ મૃત્યુ છે તે નોંધાયું છે, પરંતુ બને ત્યાં સુધી સતત રેસ્ક્યુ કરવામાં આવે. ખાસ કરીને જો માછીમારોની વાત કરવામાં આવે કે નીચાણવાળા વિસ્તારોની વાત કરવામાં આવે, હાલાકી સૌરાષ્ટ્રની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો એલર્ટ નથી, પરંતુ સૌરાષ્ટ્રની અંદર પણ અત્યારે જે સ્ટેન્ડ બાય છે તે પણ ટીમોને રાખવામાં આવી છે. એટલે કે તમામ જે વિભાગના અત્યારે ઉચ્ચ અધિકારીઓ છે, મુખ્ય સચિવ છે તે જાતે અહીં ઉપસ્થિત છે, મુખ્ય સચિવની સાથે મુખ્યમંત્રીના જે તમામ સીએમઓના જે અધિકારીઓ છે તે પણ ઉપસ્થિત છે. એટલે કહી શકાય 360 ડિગ્રી પર અત્યારે બેઠક છે તે બેઠક ચાલશે અને કયા વિભાગની કઈ કામગીરી હોવી જોઈએ, કામગીરી ક્યાં સુધી પતી છે, કામગીરી ક્યાં સુધી પહોંચી છે, કયા જિલ્લામાંથી શું રિક્વાયરમેન્ટ આવી છે, કેમ કે આ તમામ ઉચ્ચ અધિકારીઓને તમામ એક જિલ્લાના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે, તો જિલ્લાનો પણ રિપોર્ટ શું છે, તેની સાથે જ સરકાર અને જે વહીવટીતંત્ર છે, મંત્રી અને વહીવટીતંત્રનો તાલમેલ કેટલા પ્રકારનો છે, આ તમામ જે બાબતો છે તેની પર ચર્ચા કરવામાં આવશે. પરંતુ પ્રાથમિકતા અમદાવાદ ચોક્કસ, કેમ કે પહેલીવાર અમદાવાદની અંદર જે દ્રશ્યો જોવા મળ્યા છે તે ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની નિષ્ફળતા છે તે બતાવે છે. તેની સાથે જ દક્ષિણ ગુજરાતના જે માટેનું જે ફોકસ છે તે કરવામાં આવી રહ્યું છે. બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો હવે જોવાનું એ રહેશે કે જ્યારે આ સમીક્ષા બેઠક પૂર્ણ થાય છે અને ત્યારબાદ શું વધારે નિર્ણય લેવા પર આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ આ બે દ્રશ્યો કે બંને દ્રશ્યોથી સીએમ કઈ હદમાં એક્શન મોડમાં છે તે સ્પષ્ટ જોવા મળે છે. અમદાવાદની સ્થિતિ છેલ્લા 100 વર્ષમાં કદાચ તેનાથી પણ વધારે વર્ષનો જે રેકોર્ડ જે તૂટ્યો છે તેમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ જોવા મળી. પોશ ગણાતા એક વિસ્તારને પકડો, એ તમામ વિસ્તારો આખા જળમગ્ન થયા હતા. સાઉથ બોપલની વાત કરીએ, શેલાની વાત કરીએ, ઘુમાની વાત કરીએ, તે તમામ વિસ્તારો અત્યારે ખૂબ જ સારા માનવામાં આવે છે. કરોડોના ઘર વેચાય છે, પરંતુ એ વિસ્તારોમાં જ્યારે આટલા પાણી